ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. આદરણીય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના અંતર્ગત જે એક આપણે યોગનો અભ્યાસક્રમ ચલાવી રહ્યા છીએ, પ્રમાણપત્રની વ્યવસ્થાની સાથે એમાં ફરીથી આપનું સ્વાગત છે. જ્યારે યોગની વાત આવે ત્યારે આપણે પતંજલિની વિસ્મૃતિ ન કરી શકીએ. ગિરણ્ય સંહિતા છે, શિવ સંહિતા છે, અનેક પુસ્તકો છે. આજકાલ તો યોગના સાથે અનેક લોકોના, સ્વામી કુવલયાનંદજી મહારાજ થયા, એ બહુ સુપ્રસિદ્ધ યોગાચાર્ય થયા. અમારા ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજ, અઠ યોગ, લય યોગ, નાદ યોગ, તંત્ર યોગ, યંત્ર યોગ, કુંડલિની યોગ, કેટલા બધા યોગના પુસ્તકો, 310 પુસ્તકો એમણે લખ્યા. પરંતુ મહર્ષિ પતંજલિ છે ને, એને તો વિસ્મૃત કરી, એ તો પાયાની વાત છે. મહર્ષિ પતંજલિના વિશે અનેક માન્યતાઓ છે. ઘણા બધા લોકો એમ કહે છે કે પાણીની ના એ સમકાલીન હતા. ઘણા લોકો કહે છે કે ઈસુના 350 વર્ષ પહેલાં થયેલા હતા. એક માન્યતા એવી પણ છે કે મહર્ષિ પતંજલિ છે, એ પતંજલિ કેમ નામ પાડ્યું? પતન અંજલિ એવું કહે છે કે એ અંજલિ ભરીને પાંદડા ખાતા હતા એટલે પતન. નહીં તો કોઈ કહે છે કે અંજલિમાં એ પડ્યા, પતન, નાનકડું સરપોલ્યું, પછી મોટા થયા. ઘણા લોકો એવું પણ કહે છે કે એ શેષ નાગનો અવતાર હતા. અને જ્યારે એમના એ શિષ્યોને શીખવતા હતા તો પોતાની શિષ્યોની વચ્ચે એક પડદો રાખતા હતા. એવી એક કથા એમ છે કે એ શિષ્યોને કહેલું કે જ્યારે હું ભણાવતો હોઉં ત્યારે તમારે પડદાને હટાવવાનો નહીં. સારી વાત. એક શિષ્ય છે તે લઘુશંકા માટે બહાર કહેલો. એ સમયે બીજા એક શિષ્યને એવું થયું, ગુરુજી શું કરે, જુઓ તો ખરા, પડદો હટાડ્યો. ત્યારે એ મહર્ષિ શેષનાગની જેમ અનેક ફણોમાંથી ફૂટકાર કરીને બોલી રહ્યા હતા. એ ઝેર બહાર આવતા બધા છોકરાઓ રાખ થઈ ગયા. હવે જે એક હતો તે આવ્યો અને કીધું, ગુરુજી શું થયું? કશું નહીં, તું તારા આ બધા પાન ઉપાડ. પહેલાં તો લખવાને માટે ભોજપત્રો હતા ને, એ ભોજપત્રોના બાંધ્યા એને, અને પછી એને ઘેરે જવા લાગ્યો. એ થાકી ગયો, માથા નીચે રાખીને સૂતો હતો ત્યારે બકરી એમાંથી થોડું ખાઈ ગયેલી, એટલે અજાભક્ષિત સૂત્ર પણ કહેવામાં આવે છે. પરંતુ પતંજલિ યોગસૂત્રના જે 4 પાદ છે, 4 ચરણ છે, એને જ્યારે આપણે જોઈએ તો લાગે કે એક યોગસૂત્ર નથી, જીવન જીવવાની કળા, જીવન વિજ્ઞાન જીવવાની વૈજ્ઞાનિક કળા છે. કે આપણે શરીરને કેમ સ્વસ્થ રાખી શકીએ, મનને કેમ પ્રસન્ન રાખી શકીએ, ચિત્તની ચંચળતાને કેમ દૂર કરી શકીએ. એ જેને આપણે કહીએ ને કે સામાજિક જ્ઞાનથી પરિપૂર્ણ એ પતંજલિ યોગશાસ્ત્ર છે. એની અંદર એણે 8 ચરણ આપ્યા: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણ, ધ્યાન અને સમાધિ. 8 સ્ટેપ્સ છે. યમ, પછી આવ્યું નિયમ. યમ અને નિયમ એટલે વ્યક્તિગત જીવનમાં અનુશાસન, અને પછી સામાજિક જીવનમાં અનુશાસન. મહર્ષિ પતંજલિએ યોગને જ કહ્યું અથ યોગાનુશાસનમ, માટે યોગ એટલે એક અનુશાસન છે. આત્મસંયમની વિદ્યાનું નામ યોગ છે. આપણે શીર્ષાસન, સર્વાંગાસન કરીએ તે બરાબર છે, પરંતુ આપણે આ મહર્ષિ પતંજલિના સૂત્રોને જાણવા જ જોઈએ. સૌથી પહેલી વાત કે અથ યોગાનુશાસનમ, યોગ એટલે અનુશાસન. અનુશાસન શું? યુક્તાહાર વિહારસ્ય યુક્ત કર્મસ્ય ચેતસો યુક્ત સપનાવબોધસ્ય યોગો ભવતિ દુઃખા. જે બહુ ખાય, જે નહીં ખાય, જે બહુ બોલે, જે નહીં બોલે, જે બહુ ઊંઘે, જે નહીં ઊંઘે, જે બહુ હસે, જે તોબડો ચડાવીને રહે, આમાંથી કોઈ યોગી નહીં કહેવાય. જેનું જીવન સંતુલન છે. સમત્તમ યોગ ઉચ્ચતે, જેના જીવનમાં સંતુલન આ છે. યોગા કર્મસુ કૌશલમ, જેનું જીવન યોગમાં કૌશલતા છે. મહર્ષિ પતંજલિ કહે છે કે ભાઈ તમારું જીવન કેવું જોઈએ? તમારું જીવન છે તે યોગસ ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તની વૃત્તિનો નિરોધ. તો આ 3 મુખ્ય વાત લઈ અને એના પાયા ઉપર મહર્ષિ પતંજલિનું યોગશાસ્ત્ર પ્રારંભ કરે છે. યમ જે છે એ વ્યક્તિગત જીવનમાં અનુશાસન છે. નિયમ છે તે સામાજિક જીવનનું અનુશાસન છે.
આસન એ શારીરિક અનુશાસન છે, પ્રાણાયામ એ પ્રાણની ક્રિયાનું અનુશાસન છે. પછી પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયજન્ય અનુશાસન છે, ધારણા એ તો મનનું અનુશાસન છે, ધ્યાન એ બુદ્ધિનું અનુશાસન છે, અને અંતે સમાધિ એટલે સમગ્ર સૃષ્ટિના સાથેનું એકત્વનું અનુશાસન. એટલે મહર્ષિ પતંજલિના સૂત્રો એટલે એ સંયમના સૂત્રો છે, એ અનુશાસનની વિદ્યા છે, એ જીવનની અંદર કશું કરી છૂટવા માટે, બાંધછોડ નહીં કરવા માટેની વિદ્યા છે. એમાં શું છે? અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ. આ અહિંસા એટલે શું? આપણે બધાને ખબર છે, જે હિંસા છે એ ન કરે એટલે અહિંસા. આપણી સમજણ એવી છે કે કોઈને મારીએ એટલે હિંસા થાય, અરે કોઈને કંઈ કડવા શબ્દો કહીએ ને બાપ, એને પણ હિંસા જ કહેવાય. યોગી છે એ હંમેશા કરુણાથી ભરેલો હોય, એને ક્ષમા હોય, એને ઉદારતા હોય. અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ નિર્મમોહ નિરહંકાર સમઃ દુઃખ સ્વક્ષમી સંતુષ્ટ સતતમ યોગી યતાત્મા દૃઢ નિશ્ચય મય્યર્પિત મનોબુદ્ધિ યો મદ્ભક્ત સમે પ્રિય સમઃ શત્રૌ ચ મિત્રે ચ તથા માનાપમાનયો શીતોષ્ણ સુખ દુઃખેષુ સમઃ સંગ વિવર્જિત તુલ્ય નિંદા સ્તુતિર્મૌની સંતુષ્ટો યેન કેનચિત અનિકેત સ્થિરમતી ભક્તિમાન મે પ્રિય નર. અરે આ બધા જે ગુણો જે ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં કયા, આ બધા મહર્ષિ પતંજલિએ એના યોગના વિદ્યાર્થી કે યોગના પ્રયોગ કરનારા કે યોગના યોગી માટે આવશ્યક કહેલા છે. જરૂરી વાત છે. અહિંસા, કોઈને કડવું પણ નહીં કહો તમે. કાંકરી ના માર્યા કદી ના મરીએ, નેણા ના માર્યા અરે વેણ ના માર્યા મરીએ, કોઈ કડવો શબ્દ નહીં કહો. અહિંસા. સત્ય, કોઈ પણ અવસ્થાની અંદર અસત્યનું આચરણ નહીં કરો. જાગ્રતમાં, સ્વપ્નમાં, સુસુપ્તિમાં અસત્ય નહીં કરો. સાચ બરાબર તપ નહીં, જૂઠ બરાબર પાપ. અરે સત્યમેવ જયતે નારતમ. સત્ય તો પ્રભુનું નામ છે. સચ્ચિદાનંદ રૂપાય, સતચિત આનંદ રૂપ. સત્ય એ ઈશ્વરનું સ્વરૂપ છે. અહિંસા, સત્ય, અસ્તિ એટલે ચોરી ન કરવી. જો આપણું 3 રોટલીથી કામ ચાલતું હોય ને તો 4 નહીં ખાવાની. ખાવ તો ચોરી છે. નળ તમે ખોલો ને ત્યારે કોગળો કરવા માટે આમ કરો છો, ત્યારે નળ ખુલ્લો હોય છે કે બંધ હોય છે? વિચાર કરો. એ જાય ને એ પણ ચોરી છે. खबर છે एक एक बूंद के लिए एक दिन जगत तरसेगा, इतनी अवस्था हो जाएगी. कृपया पानी को बर्बाद न करें भाई. पानीનો ઉપયોગ કરો, બરબાદી ના કરો. ઉપભોગ કરો ત્યાં પણ વાંધો નથી, બરબાદી ના કરો. નળ ખુલ્લો જ હોય અને વાસણ લોકો ધોયા કરે, પાણી જાય. નળ ખુલ્લો હોય ને કપડાં ધોયા કરે, નળ ખુલ્લો હોય ને આપણે આમ કરીને ચાલ્યા કરે. એ અસ્તે ચોરી નહીં કરવાની સમાજની અંદર. યમ નિયમમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય. બ્રહ્મમ ચરતી અસ. બ્રહ્મચર્ય એટલે 25 વર્ષની અવસ્થા સુધી, વિદ્યાર્થી અવસ્થા સુધી એ સ્ત્રી પુરુષનું સાહચર્ય અથવા તો કોઈ પણ પ્રકારે માનસિક વિકાર કે જેને આપણે કહીએ છીએ કે આપણા નિમ્ન સ્તરીય જે કામુક ઈચ્છાઓ છે એના ઉપરનું નિયંત્રણ એક સાધારણ છે. બીજું બ્રહ્મચર્ય એટલે શું છે? ય બ્રહ્મમ ચરતી અસ, જેનું ચિંતન બ્રહ્મનું છે, જે છીછરા ચિંતન વાળો નથી, જેનું ઉદાત્ત ચિંતન છે. તમે જેવું વિચારશો ને તેવા થશો. ઊંચું ચિંતન રાખો. આપણે એમ કહીએ કે અમે તો ભાઈ ગિરનાર જવાના છીએ. કેમ કરીને જવાય? હિમાલય ચડવાની આકાંક્ષા રાખો તો ગિરનાર ચડી શકશો. 100માંથી 100 માર્ક લાવવાની કોશિશ કરવી જોઈએ. પછી ભલે 80 આવે પણ પ્રયત્નનો 100નો જોઈએ. એવી રીતે એ બ્રહ્મમ ચરતી એટલે જેના વિચાર શુદ્ધ છે, જેનું વાણી શુદ્ધ છે, જેનો વ્યવહાર શુદ્ધ છે, જે સદાચારી છે તે બ્રહ્મચારી છે. અને અપરિગ્રહ એટલે ભાઈ એની માટે આવશ્યકતાથી વધારે સંગ્રહ કરવો નહીં. કોઈ માણસ, દાખલા તરીકે એક માણસ બીજાનું ભૂંડું બોલે, ઉતરતું બોલે, ઓછું બોલે, ઘટિયા બોલે તો એને સાંભળવામાં આપણે રુચિ દાખવીએ ને એ પણ ખોટું છે. એ પણ આ યમ નિયમ આસન પ્રાણાયામથી વિરુદ્ધની વાત છે. એ પણ નહીં જોઈએ આપણા જીવનમાં. ટ્રાય ટુ બી પ્યોર.
ટ્રાન્સપરન્ટ, આપણું જીવન પારદર્શક જોઈએ. એ આપણે આ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પરિગ્રહ શીખવે છે. નિયમ છે શૌચ, સંતોષ, તપસ, સ્વાધ્યાય, ઈશ્વર પરિધાન. શૌચ એટલે શારીરિક શુદ્ધિ, માનસિક શુદ્ધિ, વિચાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, ચિંતન શુદ્ધિ, કાર્ય શુદ્ધિ અને કાર્યમાં પરફેક્શન. માડા મોટા નહીં ચાહીદા હે. હા, એક મહાત્મા કહે એવું કે ફાસફૂસ્યું કરવું નહીં. દરેક કામને જેટલું બને એટલું સારામાં સારું કરવા માટે પ્રયત્ન કરવાનો. એનું નામ શૌચ. શુદ્ધ વિચાર, શુદ્ધ ભાવના. સંતોષ એટલે આળસ કરીને બેસી રહેવાનું નથી. સંતોષી નર સદા સુખી. પરંતુ ધ્યાન રાખવું જોઈએ આપણી ઓકાત કેટલી છે, મારી ક્ષમતા કેટલી છે. એ ક્ષમતા પ્રમાણે આપણે કૂદકો મારવો જોઈએ. માણસની પાસે લાખ રૂપિયા હોય તો 10 લાખની ઈચ્છા કરે, નથિંગ રોંગ. માટે પ્રયત્ન પણ કરે. 10 લાખ વાળો 10 કરોડની કરે, એ પણ ખોટું નથી. પરંતુ હાઈવોય કરીને, બૈરા વેચીને, છોકરા વેચીને પોતે આમ ઘાવ કરી નાખે તો એ બરાબર નથી. જીવનમાં સંતુલન રાખવાનું એટલે સંતોષ છે. સૌ છે સંતોષ, તપ. ફરી પાછું કહીએ, તપ એટલે ઊંધે માથે લટકવાનું નથી. ઘણા ઋષિ મુનિઓ, સંન્યાસીઓ આજે પણ પોતાની ચારે તરફ અગ્નિ રાખી અને બેસીને, હા, બિહાર, આપણે યોગની જ વાત કરીએ છીએ, બિહાર સ્કૂલ ઓફ યોગાના સ્વામી શિવાનંદજીના શિષ્ય સ્વામી સત્યાનંદ પરમહંસજીએ 12 વર્ષ સુધી સવારે સૂર્યોદયથી સાંજના સૂર્યાસ્ત સુધી એ આવી રીતે તપ કર્યું, ચારે તરફ અગ્નિ પ્રગટાવીને. બરાબર છે, સારી વાત છે. પણ સાચું તપ શું છે? આમ ગરમીમાં રહેવાનું કે બરફમાં બેસવાનું તે નથી. સાચું તપ છે આપણે આપણા જીવનની અંદર કોઈ પણ દિવસે મિથ્યાત્મ નહીં કરીએ, અસત્યનું આચરણ ના કરીએ, સત્યને પકડી રાખીએ, તે સાચું તપ છે. તપસ. સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે હું વાંચું ને તમે સાંભળો, હું બોલું ને તમે સાંભળો, હું કહું ને તમે સાંભળો, કે હું પોતે જ વાંચ્યા કરું, તે સ્વાધ્યાયની. સ્વનો અધ્યાય, સ્વ વત્તા અધ્યાય એટલે આત્મવિશ્લેષણ. પોતાની જાતનું વિશ્લેષણ કરો. રાત્રે સૂતા પહેલાં એક ડાયરીમાં રોજ લખો કેટલા વાગે ઉઠ્યો, ઉઠીને જાજરૂ બાથરૂમમાં કેટલો સમય બરબાદ કર્યો, પ્રાર્થના કરી કે નહીં કરી, તો કેટલી વાર કરી, જપ કર્યા, ધ્યાન કર્યું, પાઠ કર્યા, પૂજા કરી, બાઇબલ વાંચ્યું કે કુરાન વાંચ્યું કે ગીતા વાંચી, શિક્ષાપત્રી વાંચી કે સારું કંઈક વાંચન કર્યું કે નહીં. દિવસમાં મને ગુસ્સો આવ્યો, શા માટે, કેટલી વાર રહ્યો. દિવસમાં હું જૂઠું બોલ્યો, શા માટે, મેં મારી જાતને સજા શું કરી. સાંજે આમ તેમ કર્યા વગર હું ઘેરે આવ્યો, લાંચ રૂશ્વત લીધા તો નથી ને, કોઈને આપ્યા તો નથી ને. 8 કલાકની જગ્યાએ 2-4 કલાક કામ કરીને આમ તેમ ગલ્લા તલ્લા કર્યા નથી ને. અરે અહીંયા તો આટલી પણ વાત આવશે. આપણા ભારત વર્ષને તો નીચા જોવા જેવું થાય. ઊંચા જોવા માટે મહર્ષિ પતંજલિ કહે છે તમે 8 કલાક નોકરી કરવા જાઓ છો, એ 8 કલાક પૂરી નોકરી કરો છો ખરા? પૂછો તમારી જાતને. કેટલી વાર સુધી તમે આ ક્રિકેટના મેચ હોલિવૂડ ને બોલિવૂડ જોયા કરો છો? આ હોલિવૂડ અને બોલિવૂડ છે એ આપણી પ્રેરણામૂર્તિ ન થવા જોઈએ. તમે તમારા કામમાં પૂરું ધ્યાન આપો. શા માટે ચીન આગળ વધીને રહેલું છે? હું ચીનમાં હતો, એક હોટલમાં રહેલો હતો, સામે કંઈક મકાન બનતું હતું, હું જોતો હતો, ત્યાં એ આમ કરીને લેન્ડ રોવર નાખતું હતું, આવી રીતે એમ કરીને બીજિંગના અંદર. એ છોકરો હશે એની 28 વર્ષની ઉંમર, સવારના 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી એણે ડાબે જોયું નહીં, એણે જમણે જોયું નહીં, એણે બીડી પીવા નહીં ગયો, એણે આમ કરીને માવો નહીં ખાધો, પાણી નહીં, પેશાબ નહીં, કશું નહીં. એ સતત એણે 8 કલાક. મેં કહ્યું વાહ, આવા જુવાન છે, એવા 100 જુવાનની સ્વામી વિવેકાનંદજી મહારાજે આકાંક્ષા કરેલી. માટે બહુ જરૂરી વાત છે. શૌચ, સંતોષ, તપસ, સ્વાધ્યાય. સ્વાધ્યાયનો અર્થ જ એવો છે આપણે આત્મવિશ્લેષણ કરીએ. બી ટ્રુ ટુ દાય ઓન સેલ્ફ. તમે તમારી જાતને વફાદાર છો? પોતાની જાતને હું વફાદાર છું? પૂછો. હું પત્નીને વફાદાર છું? હું માતા પિતાને વફાદાર છું? હું એક યોગ્ય પિતા છું? હું યોગ્ય પતિ છું? હું યોગ્ય નાગરિક છું? હું દેશમાં તટસ્થ છું? મારી રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા છે? ધીસ ઇઝ વોટ ઇઝ ધ સ્વાધ્યાય. સ્વાધ્યાય એટલે આત્મવિશ્લેષણ કરવું પડે પ્રતિદિન.
સ્વાધ્યાય અને અંતે ઈશ્વર પ્રણિધાન. હે નાથ, આમી તોમાડ તુમી આમાડ, હે નાથ હું તારો છું ને તું મારો છે. આટલી વાત સમજાય તો યમ અને નિયમ થાય. પછી આવે આસન, એટલે આપણે જે યોગાસનો કહીએ તે શીર્ષ સર્વાંગ મત્સ્ય હલાસન પશ્ચિમોત્તાન ભુજંગ ચલભ ધનુર્ચક્ર અર્ધમસ્યન્દ્ર આસનો શરીર માટે. પછી પ્રાણાયામ છે, સુખપૂર્વક પ્રાણાયામ, શીતલી શીતકારી, કપાલભાતી, ભસ્ત્રિકા. કપાલભાતી આમ તો ક્રિયા છે પણ ગણાય. પછી ઉજ્જયી છે, આ બધા પ્રાણાયામ થયા. ભ્રામરી છે, મૂર્છા પ્લાવિની ઇત્યાદિ પ્રાણાયામ થયા, પ્રાણનું નિયંત્રણ. પછી આવ્યું ઇન્દ્રિયોનું નિયંત્રણ. ઇન્દ્રિયનું નિયંત્રણ શું છે? કુર્મોંગાની સર્વસહ, ઇન્દ્રિયોને વાપરવાની છે. ભાઈ જો, સી બટ લુક નોટ, ટચ બટ ફીલ નોટ, ટેસ્ટ બટ relish not, hear but listen not. ખાઓ પીઓ છકો નહીં, બોલો ચાલો બકો નહીં, ઘૂમો ફીરો થકો નહીં, દેખો ભાલો તકો નહીં. કાચબો છે એ બહાર એની ઇન્દ્રિયો લઈને જાય, જ્યારે ચાલવાનું હોય કામ કરવું નહીં હોય ત્યારે અંદર લઈને નામ કે પ્રત્યાહાર, ઇન્દ્રિયોના ઉપર સંયમ થશે. દેખો ઇન્દ્રિયો કે ન ઘોડે ભાગે, ઇनको સંયમ નિયમ કે કોડે લગે, अपने रथ को सुमार्गे चलाते चलो. અરે આ શરીર એક રથ છે, એમાં ઇન્દ્રિય નામના ઘોડાઓ છે. મન લગામ પકડીને બુદ્ધિ બેઠેલ છે અને અંદર આત્મા નામની એક શક્તિને ઉર્જા એનો માલિક છે. આ આપણા શરીરના રથને સુમાર્ગે ચલાવવા માટે ઇન્દ્રિયોનું નિયંત્રણ કરવું પડે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ 5 તન્માત્રાઓ છે, 5 પ્રાણ પણ છે, પ્રાણ અપાન ઉદાન વ્યાન સમાન પણ છે. પછી 5 કર્મેન્દ્રિય છે, 5 જ્ઞાનેન્દ્રિય છે. કર્મેન્દ્રિય કઈ છે? 2 હાથ 2 પગ, ઇન્દ્રિય ઉપસ્થ અને જીભ કર્મેન્દ્રિય છે. જ્ઞાનેન્દ્રિય આંખો છે, કાન છે, નાક છે, ત્વચા છે અને જીવ. આ બધું જ્ઞાનેન્દ્રિય છે. અને એના સિવાય પંચમહાભૂત છે, પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ. આ બધાનું નિયંત્રણ જ્યારે થાય ત્યારે આપણે ખરા અર્થની અંદર આ પ્રત્યાહાર કરીએ. પ્રત્યાહાર થાય તો ધારણા એટલે એકાગ્રતા થાય. કેમ કરી શકાય? એક સ્થાને બેસો, સામે એકદમ જુઓ, જોઈને પછી એક જ નજર રાખો, આંખો પટપટાવો નહીં. જો 12 સેકન્ડ તમે ધારણા કરો તો એક ધારણા થઈ, 12 ધારણા કરો તો એક ધ્યાન થાય, 12 ધારણા કરો તો એક સમાધિ થાય. ધ્યાન એટલે એકાગ્રતાનું સાતત્યનું નામ ધ્યાન. અને સમાધિ એની અંદર 2 પ્રકારનું, એક સબીજ નિર્બીજ. કોઈ એક ઈચ્છા, કોઈ એક તૃષ્ણા, સબીજ છે. કોઈ ઈચ્છા નહીં, કોઈ તૃષ્ણા નહીં, કોઈ વાસના નહીં, એકદમ નિર્વિકાર ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, ન ચ શ્રોત્ર જીવે, ન ચ ઘ્રાણ નેત્રે, ન ચ વ્યોમ ભૂમિ, ન તેજશ્ચ વાયુ, ચિદાનંદ રૂપ શિવોહમ. આ જે છે એ અષ્ટાંગ યોગનો સાર છે. મહર્ષિ પતંજલિને ત્યાં આપણે કશું ના શીખીએ તો યોગ ન કરવાવાળા લોકો એક વાત તો શીખી શકે, મૈત્રી કરુણા મુદિતા ઉપેક્ષાણામ નિત્યા નિત્ય ઇત્યાદિ. મૈત્રી, જો ભાઈ મહર્ષિ પતંજલિ કહે છે કે તમારી સાથેના તમામ વિચારવાળા લોકો સાથે મૈત્રી રાખો. જે નીચે છે, દુઃખી છે, એના સાથે કરુણા આપો. ઊંચા છે, વધારે ગુણવાન છે, એનું સન્માન કરો. અને સમાજમાં જે ગડબડ કામ કરતા હોય ઉપેક્ષા કરો. ડોન્ટ કેર ફોર ધેમ. એ શા માટે કરો? દે વિલ બી ડુઈંગ લાઈક ધીસ. ધેટ્સ ઓલ. આ મહર્ષિ પતંજલિ કહે છે. મહર્ષિ પતંજલિ શું કહેવા માંગે છે? આપણને એમ કહે છે ધીરે ધીરે આરોહણ કરો. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ. સતો નૈરંતર્ય તમને કહ્યું તે પ્રમાણે થોડુંક પણ નિયમથી કરતા જાઓ, આનંદથી કરતા જાઓ, રુચિથી કરતા જાઓ. અને જ્યારે તમે થોડુંક પણ પતંજલિને વાંચશો, વિચારશો, વાગોળશો તો તમને એ પતંજલિના મહાસાગરમાંથી જીવન જીવવાના અનેક મોતી તમને મળી રહેશે. અસંભવ નથી. આજે સમગ્ર વિશ્વમાં લોકો પતંજલિને વાંચવા અને વિચારવા લાગ્યા છે. કોઈ પણ દેશની એવી ભાષાની હોય કે જ્યાં પતંજલિના સૂત્રોનો અનુવાદ ના થતો હોય. શા માટે? લોકોને જોઈએ છીએ સુખ, લોકોને જોઈએ છીએ શાંતિ, લોકોને જોઈએ છીએ ઉત્ક્રાંતિ, લોકોને જોઈએ છીએ આનંદ, ઉત્સાહ. અને એનું મૂળ, એનું સત્વ, એનું પ્રકાશનું સ્ત્રોત એ મહર્ષિ પતંજલિ છે. પતંજલિના આશીર્વાદ તમારું સૌનું મંગળ કરો, શુભ કરો, કલ્યાણ કરો.
એ જ પ્રાર્થના. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી.